સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ દરમિયાન રોકડ રકમ અને દાગીનાઓની ચોરી કરતી દાહોદની કુખ્યાત મોહનિયા ગેંગ અંતે સુરત એલસીબીએ ઝડપી પાડી છે। ગેંગની શું મોડસ ઓપરેન્ડી હતી ને કઈ રીતે આખું દિલ ધડક ઓપરેશન સુરતની એલસીબી ટીમે દાહોદમાં જઈને પાર પાડ્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો પોલીસને લઈને અવારનવાર કેટલાક લોકોમાં નકારાત્મક છબી બંધાતી હોય છે, પણ કેટલાક કિસ્સાઓમાં પોલીસ જીવના જોખમે ફરિયાદી માટે કામ કરતી હોય છે। તેની જે ચોરાયેલી વસ્તુ હોય, ખોવાયેલી વસ્તુ હોય તે મેળવીને એક સરાહનીય કામગીરી ખરા અર્થમાં સાબિત પણ કરતી હોય છે। અમુક લોકોના કારણે પોલીસની છબી ખરડાતી હોય છે, પરંતુ કેટલીક પોલીસ એવી પણ છે કે જે ખરેખર લોકો માટે દિવસ રાત ખડે પગે દોડી રહી છે અને કામ કરી રહી છે। ત્યારે વાત કરીએ થોડાક દિવસ પહેલાં સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કામરેજ ખાતે જે સોવરીન બંગલોઝ આવેલા છે ત્યાં રાત્રિ દરમિયાન મોહનિયા ગેંગના શખ્સો ત્રાટક્યા હતા અને અલગ અલગ ઘરોમાંથી રોકડ દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી। આ ઘરફોડ ચોરી કર્યા બાદ આ બાબતની જાણકારી સુરત ગ્રામ્ય એલસીબીને મળી। આ મામલે સુરત ગ્રામ્ય એલસીબીના પીઆઈ એનજી પાંચાણી અને સાથે જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એએન ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ વિક્રમ સગ્રામભાઈ તેઓ પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મળી કે આ પ્રકારે ચોરીની ઘટનાને અંજામ આપનાર ગેંગ કુખ્યાત મોહનિયા ગેંગ છે ને તે લૂંટ ધાડ અને ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપે છે। અત્યાર સુધી 15થી વધારે ઘટનાઓને તેઓ અંજામ આપી ચૂક્યા છે। પોલીસ ચોપડે તેઓ નોંધાયેલા છે। દાહોદના ડુંગરાળ વિસ્તારમાં તેઓ રહે છે અને આખી મોડસ ઓપરેન્ડી જે કહીએ તો દાહોદના ઉંડારા ગામ આવેલું છે, ત્યાં આરોપીઓનું ઘર છે। ડુંગરાળ વિસ્તાર હોવાથી ત્યાં તેમણે કૂતરા પણ પાડેલા છે અને કોઈ રાત્રિ દરમિયાન તેમના ઘર પાસે આવે તો કૂતરાઓ ભસે, તેના કારણે તેમને એવો અંદેશો મળી જાય કે કોઈ તેમના ત્યાં આવી રહ્યું છે, તેના કારણે તેઓ ત્યાંથી નાસી જતા હતા ઘરેથી। એટલે પોલીસથી બચવા માટે પણ તેમણે અલગ અલગ પ્રકારનું આયોજન કર્યું હતું। જોકે આ બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ છે તે આ ડુંગરાળ જોખમી વિસ્તારમાં જાય છે ને એકદમ સાવચેતીપૂર્વક આખા ઓપરેશન પાર પાડવા માટે એક આયોજન ઘડવામાં આવે છે, પ્લાનિંગ કરવામાં આવે છે ને ત્યારબાદ આ જે કુખ્યાત કહેવાય છે મોહનિયા ગેંગ તેના મુખ્ય 3 સાગરીતોને ઝડપી પાડવામાં આવે છે, જેમાં દલિયો ઉર્ફે ગાંડો કાળુભાઈ મોહનિયા, દિલીપ ઉર્ફે દિલો કાળુભાઈ મોહનિયા, સાથે જ કલ્પેશ ઉર્ફે પટ્ટી મોહનિયા જે મૂળ દાહોદના રહેવાસીઓ છે ને અલગ અલગ જિલ્લાઓમાં જે સોસાયટીઓ છે ત્યાં લૂંટ ઘરફોડ ચોરીની ઘટનાઓને આ ગેંગ અંજામ આપતી હતી, જેમાં આરોપીઓ પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 1,33 લાખ રૂપિયાની મત્તાના જે મહત્વપૂર્ણ દાગીના છે, આટલી મોટી ઘરફોડ ચોરી હતી, તેનો ભેદ એલસીબી ઉકેલીને હવે આ મોહનિયા ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી કરી છે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।